ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ભગીરથ ભાગરૂપે રાજ્યના ઇતિહાસમાં માદક પદાર્થોના નિકાલની અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત ભારત એન્વાયરોમેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઇન્સિનરેટર પ્લાન્ટ ખાતે યોજાયેલ આ વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરોડોની અંદાજિત કિંમતના જંગી માત્રામાં જપ્ત કરાયેલ માદક પદાર્થોનો વૈજ્ઞાનિક અને પર્યાવરણ અનુકૂળ પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. આ અભૂતપૂર્વ કાર્યવાહી દરમિયાન ગુજરાતના અલગ અલગ 23 જિલ્લાઓમાં નોંધાયેલ એનડીપીએસના એક્ટ હેઠળના 877 જેટલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ માદક દ્રવ્યોનો આત્યંતિક નિકાલ કરાયો હતો, જેમાં અંદાજે 14,447 કિલોગ્રામ જેટલો વિવિધ પ્રકારનો ધન ડ્રગ્સ અને 11.10 લાખથી વધુ પણ નશીલા સિરપ તથા પ્રવાહી પદાર્થોની બોટલોનો સમાવેશ થતો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ સુરક્ષા માપદંડોને ધ્યાને રાખીને આ સમગ્ર જથ્થો બેલના ઉચ્ચ તાપમાન ધરાવતા ઇન્સિનરેટરમાં ભસ્મીભૂત કરી દેવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારની દ્રઢ સિંહ ડિરેક્ટરીસની નીતિનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણ સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ડ્રગ્સ માફિયાઓ સામે આ પ્રકારની આક્રમક અને કડક ઝુંબેશ સતત જારી રહેશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પર્યાવરણ મંડળના કડક નિયમોનું પાલન કરવાની સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ નશીલા પદાર્થોના આ સમયસર અને કાયદાકીય નિકાલથી રાજ્યમાં સક્રિય ડ્રગ્સ નેટવર્કની કમર ભાંગી ગઈ છે અને ડ્રગ્સ વિરોધી ઝુંબેશને એક નવી દિશા અને બળ મળ્યું છે. આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ. સર, આણંદમાં જે એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને તમે કઈ રીતે જોઈ શકો? એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે. સર, જે પ્રકારે ગુજરાત એટીએસે આતંકવાદીનું એક આખું નેટવર્કનો બહુ મોટો પર્દાફાશ કર્યો છે, છેલ્લી સ્થિતિ પ્રમાણે હાલમાં શું દેખાઈ રહ્યું છે સર આ મામલે? એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સમય અંતરે તમને એટીએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. સર, છેલ્લો સવાલ, સર જે અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ છે એના બાબતે આપવું?
કાલે એક SIT બનાવવામાં આવી છે. આજે હું અમદાવાદ પહોંચીશ એટલે એક રિવ્યૂ મિટિંગ છે, એના પછી હું વાત કરીશ. હિન્દી